પંજાબ નેશનલ બેંકના સિમ્બોલવાળી પ્રોફાઇલ પરથી રિક્વાયર અર્જન્ટનો મેસેજ મોકલી છેતરપિંડી કરાઈ. સુરતના ફરિયાદીને એપીકે ફાઇલ મોકલી ડાઉનલોડ કરાવડાવી 4.70 ઉપાડી લીધાની ઘટના સામે આવી. જે છેતરપિંડી કેસમાં આરોપીની બેંગલુરુ ખાતેથી ધરપકડ કરાઈ છે. આરોપી બરુનવાલ ગેઇના યાદવની ધરપકડ કરવામાં આવી છે. ટોળકીએ એપીકે ફાઇલમાં રહેલ ફોર્મેટમાં ફરિયાદીને જુદી જુદી વિગતો ભરાવી હતી. જે ભરેલ ફોર્મ સબમિટ કરતા ફરિયાદીનો મોબાઈલ હેક કરી દેવાયો હતો. ફરિયાદીના મોબાઈલ પર એક બાદ એક મેસેજ આવ્યા હતા, જેમાં ટુકડે ટુકડે કરીને 4,70,000 બેંક ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ વર્ષ 2024માં ઈચ્છાપુર પોલીસ ચોપડે ફરિયાદ આપી હતી. જે કેસમાં અગાઉ ભોલાનાથ ત્રિવેદીની મુંબઈથી ધરપકડ કરાઈ હતી. જેની પૂછપરછમાં વિવેક ત્રિવેદી બરુનવાલ ગેઇના યાદવનું નામ ખુલ્યું હતું. બિહાર અને ઉત્તર પ્રદેશ સ્થિત આરોપીઓના ઠેકાણા પર દરોડા પાડી તપાસ કરી હતી, છતાં કોઈ ભાળ મળી આવી ન હતી. જ્યાં આરોપી બરુનવાલ ગેઇના યાદવની બેંગલુરુ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ઈચ્છાપુર પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.